ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે થર્ડ સેમેસ્ટરનું પહેલું એક સબ્જેક્ટ કરશું જેનું નામ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. એનું પહેલું ચેપ્ટર છે કે ફંડામેન્ટલ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. એમાં મેઝરમેન્ટ એટલે માપન એટલે કે કોઈ વસ્તુ કે કોઈ રાશિને આપણે માપવી હોય એને શું કહેવાય? માપન. અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમ કે વોલ્ટ મીટર છે, એ મીટર છે, એ છે એનું મેઝરમેન્ટ કેવી રીતે કરવું, એમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી એ જોવાનું છે. તો એમાં પહેલો ક્વેશ્ચન છે કે માપનના હેતુઓ એટલે કેટલા છે. તો એમાં પહેલું છે કે સિસ્ટમ આનું ઇવોલ્યુશન, કે સિસ્ટમ ક્યારે બન્યું છે, એની કયા વર્ષમાં એ બનેલું છે, એ બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. પછી બીજું છે કે એની ઈચ્છિત કિંમત સાથે માપેલી કિંમત, ચોકસાઈ અને નજીકતા માપવી. કે સિસ્ટમની જે ઈચ્છિત કિંમત એટલે ઇન્ડિકેટેડ વેલ્યુ અને આપણે જે માપેલી છે એટલે મેજર વેલ્યુ, એ બે કેવી હોવી જોઈએ? ચોકસાઈ હોવી જોઈએ અને એકબીજાની નજીક હોવી જોઈએ. પછી છે કે ત્રીજો પોઈન્ટ કે સિસ્ટમના પરફોર્મન્સની સુધારા કરવા માટે વધારે માહિતી મેળવવી. હવે જેમ કે એ મીટર છે તો એમાં આપણે શું શું સુધારો કરવો જોઈએ એની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. હવે કોઈ કારણસર એવું થાય કે સિસ્ટમમાં કંઈ ખામી આવી ગઈ કે કંઈ ભેજ લાગી ગયો, કંઈ બગડી ગયું, એવું કંઈ હોય તે ખામીને આપણે શોધતા આવડવી જોઈએ કે એમાં કઈ ખામી છે. પછી કે સિસ્ટમ છે એનું કોન્સેપ્ટ એટલે કે એ કયા વસ્તુ ઉપર કેવી રીતે એને કનેક્શન કરવું, કેવી રીતે કામ કરશે, ચાલુ કેવી રીતે કરવું, એ બધું પણ આપણે ખબર હોવી જોઈએ. પછી છે છઠ્ઠો પોઈન્ટ કે વધારે સારી અને ઓટોમેટિક નવી સિસ્ટમનો વિકાસ કરવો. કે આપણે શું કે વધારે સારી કે એ મીટર લીધું, હવે એ જેમ કે 2015નું ઇવોલ્યુશન છે તો હવે એનાથી સારું કયું હશે તો કે 2018માં 19માં એવી કંઈ સારી હોય તો એ અને ઓટોમેટિક નવી સિસ્ટમ જે આવતી હોય માર્કેટમાં એનું આપણે વિકાસ કરવો. પછી છે કે ઓટોમેટિક કંટ્રોલ પ્રોસેસ માટેની વ્યવસ્થા કરવી. કે આપણે ઓટોમેટિકલી એનું પ્રોસેસ આપણે કંટ્રોલ કરી શકીએ એના માટેની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. પછી કે માપવાની મૂળભૂત રીતો, કે આપણે મેઝરમેન્ટ છે એની બેઝિક મેથડ કઈ કઈ છે. તો એમાં છે પહેલું કે ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ અને બીજું છે કે ઇનડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ. હવે ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ એટલે કે આપણે એને ડાયરેક્ટલી માપી શકતા હોય, આપણે એને સીધી રીતે માપી શકતા હોય, જેમ કે લંબાઈ છે, માસ, સમય, કરંટ, ટેમ્પરેચર, આ બધું શું છે કે આપણે એને સીધી રીતે માપી શકીએ, એને શું કહેવાય? ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ. હવે એવી જ રીતે ઇનડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ એટલે આપણે કોઈ ફંક્શન હોય એનેથી એને ક્વોન્ટિટીને માપવું, એને શું કહેવાય? ઇનડાયરેક્ટ કમ્પેરિઝન. એનું એક્ઝામ્પલ છે કે જેટ એન્જિનમાં માસ ફ્લો અથવા હાઇડ્રોલિક્સ વાઇબ્રેશનનું માપન. હવે જેટ જે છે પ્લેન, એનું એન્જિનમાં આપણે કેટલો માસનો ફ્લો છે, કેટલું માસ છે એ માપવું હોય તો એ બધું કેમ આવશે? ઇનડાયરેક્ટ કમ્પેરિઝન. હવે બીજું છે કે ઇલેક્ટ્રિકલ અને નોન ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ. કે માપવાના ઇલેક્ટ્રિકલ અને નોન ઇલેક્ટ્રિકલ પેરામીટર. ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ કયા કયા આવશે? ઇલેક્ટ્રિકલ પેરામીટર, ઇલેક્ટ્રિકલ એટલે યાંત્રિક, વિદ્યુત. તો એમાં શું આવશે? પોટેન્શિયલ ડિફ્લેક્શન, પછી કરંટ, પાવર, રેઝિસ્ટન્સ, આ બધું કેમ આવે? ઇલેક્ટ્રિકલ પેરામીટર. જેમને નોન ઇલેક્ટ્રિકલ પેરામીટર એટલે કે લંબાઈ, માસ, ટેમ્પરેચર, ટાઈમ, એ બધું કેમ આવશે? નોન ઇલેક્ટ્રિકલ પેરામીટર. પહેલો ક્વેશ્ચન શું થયો કે માપનના હેતુઓ કયા કયા છે, અને બીજું કે માપનની મૂળભૂત રીતો. આ બે ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય છે. તો માપનની હેતુઓ પૂછે કે માપનની હેતુઓ લખો તો એમાં 7 થી 8 પોઈન્ટ લખવાના. એમાં પહેલું હતું કે સિસ્ટમનું ઇવોલ્યુશન ક્યારે થયું એ આપણે માહિતી હોવી જોઈએ. પછી એની ઈચ્છિત કિંમત અને માપેલી કિંમત બે એકબીજાથી નજીક હોવી જોઈએ. પછી ત્રીજું કે આપણે પરફોર્મન્સમાં કંઈ સુધારો વધારો કરવો હોય તો એની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. પછી કંઈ ખામી આવે તો ખામીને આપણે કેવી રીતે દૂર કરવું અને કેવી રીતે શોધવું એ પણ આપણે ખબર હોવું જોઈએ. પછી સિસ્ટમનો કોન્સેપ્ટ, કે એને કેવી રીતે કનેક્શન કરવું કોઈ વસ્તુ પેનલમાં કેવી રીતે, તો એ આપણે ખબર હોવી જોઈએ. પછી જે સિસ્ટમ છે એનાથી કોઈ વધારે સારી નવી સિસ્ટમ આવી હોય તો એનો વિકાસ પણ આપણે
કરવાનો. પછી એમાં જો ઓટોમેટિક પ્રોગ્રામ કંટ્રોલ થઈ જતો હોય તો એવી વ્યવસ્થા આપણે કરવાની. આ 7 પોઈન્ટ લખવાના. હવે આપણે બીજો ક્વેશ્ચન જોશું કે એ શું છે કે માપન પ્રણાલીના ઉપકરણોનું કાર્ય કે ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ છે, મેઝરિંગ સિસ્ટમ એટલે જે વસ્તુને આપણે માપવાનું છે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં એનું કાર્ય કયા કયા છે. તો એના કાર્ય કેટલા છે? ટોટલ 6 છે. એમાં પહેલું છે ઇન્ડિકેશન. ઇન્ડિકેશન એટલે આપણે કોઈ પોઈન્ટર કે ડિજિટલ વડે કે એનાલોગ વડે એનું ઇન્ડિકેટ કરવું કે આમાં આટલું આઉટપુટ આવ્યું છે. પછી બીજું છે સિગ્નલિંગ. સિગ્નલિંગ એટલે એક ઇનપુટ આપણે આપીએ કોઈ મેઝરિંગ સિસ્ટમને, માપણી પ્રણાલીને, તો આપણે એને ઇનપુટ આપીએ એને શું કીધું કે આપણે એને સિગ્નલ આપ્યું. હવે સિગ્નલ આપી દીધું એના પછી શું આવ્યું છે કે રજિસ્ટરિંગ, એટલે જે આઉટપુટ આવ્યું એમાં કંઈ સરવાળો કે બાદબાકી એવી રીતે કંઈ કરવાનું આવે તો એને શું કહેવાનું? રજિસ્ટરિંગ. હવે રેકોર્ડિંગ. રેકોર્ડિંગ એટલે આપણે કોઈ ગ્રાફ પેપર ઉપર પેન અને પેપર વડે જે રેકોર્ડ કરીએ એને શું કીધું છે? રેકોર્ડિંગ. પછી આવે છે ટ્રાન્સમિટિંગ. ટ્રાન્સમિટિંગ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સિગ્નલને પહોંચાડવું, એને શું કહેવાનું? ટ્રાન્સમિટિંગ. અને છઠ્ઠું અને લાસ્ટ છે કે મેથેમેટિકલ મેન્યુપ્યુલેશન. મેથેમેટિકલ મેન્યુપ્યુલેશન એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે ડિફ્લેક્શન કે એવું કંઈ પણ આપણે આઉટપુટના ઓલામાં આઉટપુટ જે આવ્યું હોય એમાં કંઈ કરવું પડતું હોય તો એને શું કહેવાનું? મેથેમેટિકલ મેન્યુપ્યુલેશન. આ ક્વેશ્ચન છે એ 4 માર્કનો પૂછાય છે. ક્વેશ્ચન શું છે કે માપન પ્રણાલીના ઉપકરણોનું કાર્ય સમજાવો. તેમાં પહેલું છે ઇન્ડિકેશન. ઇન્ડિકેશન એટલે મોટાભાગના ઉપકરણોએ આ હેતુ છે જે ક્વોન્ટિટી માપવામાં આવે તેને સ્કેલ પર પોઇન્ટરની મદદથી દર્શાવવામાં આવે. જે પણ ક્વોન્ટિટી આપણે માપવાની છે એને કેનાથી દર્શાવ્યું છે? સ્કેલને પર પોઇન્ટરની મદદથી. હવે બીજું છે સિગ્નલિંગ. સિગ્નલિંગ એટલે કે જ્યારે પૂર્વ નિશ્ચિત કિંમત પર ક્વોન્ટિટી પહોંચે ત્યારે ઉપકરણ સિગ્નલ આપે છે. કોઈ પણ ક્વોન્ટિટી એક કિંમત ઉપર પહોંચી ગઈ એની પછી શું કરે છે? બીજી ક્વોન્ટિટીને સિગ્નલ આપે છે. હવે ત્રીજું છે રજિસ્ટરિંગ. તો રજિસ્ટરિંગ એટલે કે અમુક ગાળા પયાલે એ ક્વોન્ટિટીનો ઉપકરણ સરવાળો કરે છે કે અમુક ગાળા પછી શું કરે? ક્વોન્ટિટીનો સરવાળો કરે તો એને શું કીધું? રજિસ્ટરિંગ. એક્ઝામ્પલ તરીકે કે એનર્જી મીટર. પછી છે રેકોર્ડિંગ કે આમાં અમુક ગાળા દરમિયાન ક્વોન્ટિટીના ફેરફારનો આલેખ ગ્રાફ ઉપર પોઈન્ટથી દોરાય છે કે અમુક ક્વોન્ટિટી અમુક સમય પછી એને શું કર્યું? ગ્રાફ પેપર ઉપર પેનથી દોરાયું તો એને શું કહેવાનું? રેકોર્ડિંગ. પછી આવે છે ટ્રાન્સમિશન. તો કે આવા ઉપકરણો રેડિયો ટ્રાન્સમીટર રાખવામાં આવે છે. રેડિયો ટ્રાન્સમીટર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સમિટ કરે. ક્વોન્ટિટી માપવામાં આવે છે તેના પ્રમાણમાં સિગ્નલ ટ્રાન્સમિટ કરવામાં આવે છે. જે ક્વોન્ટિટી આપણે માપી છે એના જ પ્રમાણમાં શું કર્યું? સિગ્નલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કર્યું. હવે આવે છે મેથેમેટિકલ મેન્યુપ્યુલેશન. તો આમાં શું છે કે અમુક કિસ્સાઓમાં ઉપકરણોને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ડિફ્લેક્શન, ઇન્ડિકેશન જેવા મેથેમેટિકલ ઓપરેશન કરવા પડે છે. અમુક કિસ્સામાં શું થાય છે કે બાદબાકી, ગુણાકાર ને બધું કરવું પડતું હોય તો એ બધું શેમાં આવે? મેથેમેટિકલ મેન્યુપ્યુલેશન. હવે આવે છે ત્રીજો ક્વેશ્ચન. તો ત્રીજો ક્વેશ્ચન શું છે કે માપણીની સામાન્ય પ્રણાલી, જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ. તો એમાં આપણે 3 સ્ટેજ આવે છે. પહેલું સ્ટેજ છે કે સેન્સિંગ સ્ટેજ અથવા ડિટેક્ટર સ્ટેજ. બીજું છે કે ઇન્ટરમીડિયેટ સ્ટેજ અને ત્રીજું ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજ. હવે પહેલું સ્ટેજ છે એમાં શું થાય? સેન્સિંગ અથવા ડિટેક્ટર સ્ટેજ. આ સ્ટેજનો મુખ્ય હેતુ ઇનપુટ ક્વોન્ટિટીને સેન્સ કરીને ઇનપુટ ક્વોન્ટિટીના પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ પેદા કરવું. તો શું કે આપણે જે ઇનપુટ ક્વોન્ટિટી આપી છે એના જ પ્રમાણમાં શું કરવાનું? ઇનપુટ ક્વોન્ટિટીના પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલને પેદા કરવું. જેટલી ઇનપુટ ક્વોન્ટિટી આપી એટલી જ આપણે શું કરવાનું? ઇલેક્ટ્રિકલ સિગ્નલને પેદા કરવાનું. જો એને શું કહેવાય? ટ્રાન્સડ્યુસર કહેવાય. ટ્રાન્સડ્યુસરની વ્યાખ્યા તો કે ટ્રાન્સડ્યુસર એક નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતર કરે છે. ટ્રાન્સડ્યુસરની વ્યાખ્યા કે જે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી હોય એને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતર કરે એને ટ્રાન્સડ્યુસર કહેવાય. દાખલા તરીકે પ્રેશર ટ્રાન્સડ્યુસર પ્રેશરના ફેરફારનું રેઝિસ્ટન્સના ફેરફાર અથવા કેપેસિટરના ફેરફારમાં રૂપાંતર કરે. પ્રેશર હોય તો એ શું કરે?
રેઝિસ્ટન્સ અથવા તો કેપેસિટરમાં તેનું રૂપાંતર કરે છે. હવે બીજો સ્ટેજ છે ઇન્ટરમીડિયેટ સ્ટેજ. આમાં શું કરશે કે સિગ્નલિંગ સ્ટેજ દ્વારા જનરેટ થયેલા સિગ્નલને સ્વીકારી લેવા સુધી લાવવાનું કાર્ય ઇન્ટરમીડિયેટ સ્ટેજ દ્વારા કરવામાં આવે. જે સિગ્નલ આપણે સિગ્નલિંગ સ્ટેજે જનરેટ કર્યું છે એને સ્વીકાર કોણ કરશે? ઇન્ટરમીડિયેટ સ્ટેજ કરશે. હવે કેટલીક વાર મૂળભૂત સિગ્નલની લાક્ષણિકતા બદલાયા વગર તેના ફેરફાર કરવો જરૂરી બને છે. દાતા કે થર્મોકપલ દ્વારા પેદા થયેલો સિગ્નલ માઇક્રોવોલ્ટ અથવા મિલીવોલ્ટ હોય છે. હવે કોકવાર એવું બને કે જે મૂળભૂત સિગ્નલ છે એની લાક્ષણિકતા આપણે બદલવી પડે. જેમ કે થર્મોકપલ હોય તો એમાં જે સિગ્નલ આવે એ કાં તો માઇક્રોવોલ્ટમાં હશે કાં તો મિલીવોલ્ટમાં હશે. હવે ઇન્ડક્શન કર્યા પહેલાં આ સિગ્નલને એમ્પ્લિફાય કરવું પડે. ઇન્ડિકેશન કરવું હોય કે આપણે એને દેખાડવું હોય આઉટપુટમાં, એની પહેલાં શું કરવાનું? એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશન એટલે સિગ્નલને કાં તો વધારવાનું કાં તો ઘટાડવાનું. હવે સિગ્નલમાં ફેરફાર ગુણાકાર, ઇન્ડિકેશન, ડિફ્લેક્શન વગેરે હોઈ શકે છે. સિગ્નલમાં ફેરફાર કયા કયા હોઈ શકે? કાં તો ગુણાકાર કરવાનું આવે, કાં તો ઇન્ડિકેશન એટલે વધારવાનું અને ડિફ્લેક્શન એટલે ઘટાડવાનું. હવે ત્રીજો સ્ટેજ શું છે કે ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજ. ડેટા પ્રેઝન્ટેશન એ ખબર પડી ગઈ કે એમાં શું કરે? ડેટા આપણે પ્રેઝન્ટ કરીએ અને આઉટપુટમાં લઈ આવીએ. હવે સેન્સર દ્વારા સેન્સ થયેલા અને ઇન્ટરમીડિયેટ સ્ટેજ દ્વારા મોડિફાઈ થયેલા સિગ્નલને ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજને આપવામાં આવે છે. સેન્સર દ્વારા જે સેન્સ કર્યો હોય ડેટા અને ઇન્ટરમીડિયેટ સ્ટેજ દ્વારા જે મોડિફાઈ કર્યું હોય એટલે વધાર્યા હોય સિગ્નલને, એને ક્યાં મોકલવામાં આવે? ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજમાં. આ મુખ્ય તત્વ પોઇન્ટર અને સ્કેલ પ્રકારનું ઇન્ડિકેશન અથવા ડિજિટલ ઇન્ડિકેશન હોય છે. આ મુખ્ય વતે કેવું હોય? પોઇન્ટર અથવા સ્કેલ એટલે એનાલોગ હોઈ શકે છે કાં તો ડિજિટલ ઇન્ડિકેશન હોય છે. આ રેકોર્ડર અથવા ડિજિટલ પ્રિન્ટર પણ હોઈ શકે છે. આમાં કાં તો રેકોર્ડર હોઈ શકે છે અથવા ડિજિટલ પ્રિન્ટ પણ હોઈ શકે છે. હવે આ ક્વેશ્ચન સમજાણો. પહેલું શું છે કે સેન્સિંગ સ્ટેજ, જેમાં શું કરશે? ઇનપુટ ક્વોન્ટિટી આપણે જે આપી હોય એને સેન્સ કરી અને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં ફેરફાર કરે. જે નોન ઇલેક્ટ્રિકલનું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરે એને શું કીધું? ટ્રાન્સડ્યુસર. હવે ઇન્ટરમીડિયેટ સ્ટેજ શું કરે કે જે સેન્સિંગ સ્ટેજમાંથી આઉટપુટ મળ્યું એ કોને આપશે? ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં. હવે એ શું કરશે? લાગતું વળગતું જો એને એમ્પ્લિફિકેશનની જરૂર હોય તો એને શું કરશે? એમ્પ્લિફાય કરશે. એટલે કાં તો મોટું કરી નાખશે સિગ્નલને અથવા નાનું કરશે. હવે ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજ એટલે જે ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં મોડિફિકેશન થયું હોય એને ક્યાં કર્યું? અહીંયા આઉટપુટમાં મળ્યું. એને ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજ કહે. જેમાં કાં તો એનાલોગ પ્રકારનું હોઈ શકે છે અથવા ડિજિટલ પ્રકારનું હોઈ શકે છે. હવે આવે છે ત્રીજો ક્વેશ્ચન કે ઇન્સ્ટ્રુમેન્ટને લાગતા પદો. તો એમાં પહેલું છે રેન્જ. રેન્જ એટલે આપણે કોઈ વસ્તુને એક જગ્યાએ નક્કી કરેલી હોય. જેમ કે ઉપકરણો દ્વારા માપી શકાતી મહત્તમ કિંમતને રેન્જ. જે આપણે મેક્સિમમ કોઈ કિંમતને માપી શકતા હોય એને શું કહેવાય? રેન્જ. બીજું છે સાચી કિંમત. સાચી કિંમત એટલે બે અસંખ્ય રીડિંગની સરેરાશ છે જ્યાં વિવિધ કારણોને લીધે એવરેજ ડિફ્લેક્શન શૂન્ય છે. કે અસંખ્ય એટલે ગમે એટલી રીડિંગ લીધી હોય એનું સરેરાશ કેવું હશે? એનું સરેરાશ છે જે 0 આવે તો એને શું કહેવાનું? ટ્રુ કિંમત. પછી આવે છે ઇન્ડિકેટેડ વેલ્યુ. એટલે મીટરમાં કોઈ કિંમતને આપણે દર્શાવીએ તો એને શું કહેવાનું? ઇન્ડિકેટેડ વેલ્યુ. મીટર દ્વારા દર્શાવેતી કિંમતને ઇન્ડિકેટેડ વેલ્યુ કહે છે. પછી આવે છે ત્રુટિ. ત્રુટિ એટલે ઇન્ડિકેટેડ કરેલી કિંમત અને ટ્રુ કિંમતનો જે તફાવત આવે એને શું કહેવાનું? ત્રુટિ. ત્રુટિ ઇન્ડિકેટેડ કરેલી કિંમત અને ટ્રુ કિંમતના તફાવતને ત્રુટિ કહે છે. હવે આવે છે સુધારો. જો ટ્રુ કિંમત મેળવવા માટે ઇન્ડિકેટેડ કરેલી કિંમતમાં આપવા પડતા ફેરફારને સુધારો કહે છે. જો ટ્રુ કિંમત આપણે જોતી હોય એના લીધે આપણે ઇન્ડિકેટ કરેલી કિંમતમાં કોઈ ફેરફાર કરીએ તો એને શું કહેવાનું? સુધારો. હવે આવ્યું છે સેન્સિટિવિટી. સેન્સિટિવિટી એટલે આઉટપુટ રિસ્પોન્સ અને ઇનપુટના ચોક્કસ ફેરફારના ગુણોત્તરને સેન્સિટિવિટી કહે. હવે આપણે આઉટપુટ જે મળ્યું છે હવે એના પ્રમાણમાં જો આપણે ઇનપુટમાં કંઈ ફેરફાર કરવો પડતો હોય તો એને શું કહેવાનું? સેન્સિટિવિટી. હવે સેન્સિટિવિટીના 3 પ્રકાર છે. પહેલું છે સ્કેલ સેન્સિટિવિટી, બીજું છે રિઝોલ્યુશન સેન્સિટિવિટી અને ત્રીજું છે થ્રેશોલ્ડ સેન્સિટિવિટી.
એમાં સ્કેલ સેન્સિટિવિટી એટલે કે સ્કેલ રીડિંગમાં ફેરફાર અને તે પ્રમાણમાં પોઇન્ટર ડિફ્લેક્શનમાં ફેરફારના ગુણોત્તરને સ્કેલ સેન્સિટિવિટી કહે. હવે સ્કેલમાં જે રીડિંગ આવ્યું હોય એના લીધે જો આપણે પોઇન્ટરમાં કંઈ ફેરફાર કરવો પડતો હોય પોઇન્ટર ડિફ્લેક્શનમાં, તેને શું કહેવાય? સ્કેલ સેન્સિટિવિટી. હવે એવી જ રીતે રિઝોલ્યુશન સેન્સિટિવિટી એટલે ઇનપુટના અસરકારક રિસ્પોન્સ માટે માપવાની ક્વોન્ટિટીમાં કરવા પડતા ઓછામાં ઓછો ફેરફાર રિઝોલ્યુશન સેન્સિટિવિટી કહે છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટના રિસ્પોન્સ જે આવ્યો હોય માપવાની ક્વોન્ટિટીમાં, જો એમાં કંઈ ઓછામાં ઓછો ફેરફાર કરવો પડતો હોય, હાવ નાનામાં નાનો, તો એને શું કહેવાનું? રિઝોલ્યુશન સેન્સિટિવિટી. એવી જ રીતે થ્રેશોલ્ડ સેન્સિટિવિટી શું છે કે જ્યાં આપણે ઇનપુટ માપવા પહેલાં કોઈ ફેરફાર કરવો પડતો હોય ઓછામાં ઓછો, તો એને શું કહેવાનું? થ્રેશોલ્ડ સેન્સિટિવિટી. ઇન્સ્ટ્રુમેન્ટ માપવાની શરૂઆત કરે તે માટે આપવા પડતા ઓછામાં ઓછા ઇનપુટને થ્રેશોલ્ડ સેન્સિટિવિટી કહે છે. હવે આવ્યું છે રિપીટેબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટી. રિપીટેબિલિટી એટલે કે રિપીટેબિલિટી એ એક પછી એક લીધેલ રીડિંગમાં કેટલા સરખા પૂર્ણ છે તે દર્શાવે છે. હવે આપણે કન્ટિન્યુઅસલી કોઈની રીડિંગ લીધા રાખી, તો હવે એમાં કેટલા સરખા રીડિંગ આવે છે એ દર્શાવે, એને શું કહેવાય? રિપીટેબિલિટી. પણ જે રિપ્રોડ્યુસિબિલિટી એટલે કે રિપ્રોડ્યુસિબિલિટી એ પણ અમુક રીડિંગના સમૂહમાં કેટલું સરખામણું છે તે દર્શાવે. હવે 5 વાર રીડિંગ લીધું હોય એમાં 3 વાર સરખા રીડિંગ આવ્યા હોય, તેને શું કહેવાનું? રિપ્રોડ્યુસિબિલિટી. હવે આવે છે એક્યુરેસી. એક્યુરેસી એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટની રીડિંગ કેટલી હદે ટ્રુ કિંમતની નજીક છે તે દર્શાવે, એને એક્યુરેસી કહેવાય. એક્યુરેસી એટલે કે ચોકસાઈ. આપણે જે પણ રીડિંગ લીધું એ ટ્રુ કિંમતની કેટલી નજીકમાં છે તેને શું કીધું? ચોકસાઈ. હવે બીજો ક્વેશ્ચન છે કે એક્યુરેસી અને પ્રિસિશન વચ્ચેનો તફાવત. તો કે એ બે વચ્ચે તફાવત શું છે? એક્યુરેસી એ માપેલી રાશિ ટ્રુ કિંમતની કેટલી નજીક છે તે દર્શાવે છે, જ્યારે પ્રિસિશન એ એક ગ્રુપના રીડિંગ વચ્ચેનું એગ્રીમેન્ટ દર્શાવે છે. એક્યુરેસી શું છે દર્શાવે? કે આપણે જે રાશિ માપી એ ટ્રુ કિંમતની કેટલી નજીકમાં છે એ દર્શાવે છે. જ્યારે પ્રિસિશન શું છે કે આપણે જે રીડિંગ લીધું ગ્રુપમાં એ વચ્ચેનું એગ્રીમેન્ટ એટલે એ બધા વચ્ચે કેટલું સંબંધ છે, કેટલું એકબીજા હારે સરખું છે એ દર્શાવે છે. જ્યારે પ્રિસિશન છે એ બે વસ્તુમાં આવશ્યક છે. પહેલું તો કે ફર્ટિનિટી અને બીજું સિગ્નિફિકન્ટ ડિજિટની સંખ્યા. એક્યુરેસી શું દર્શાવે છે કે ટ્રુ કિંમતની કેટલી નજીક છે, જ્યારે પ્રિસિશન છે એ ગ્રુપના આપણે જે રીડિંગ લીધા એ વચ્ચે કેટલું એકબીજાથી પોઈન્ટમાં કે એવી રીતે સરખું છે એ વચ્ચેનું એગ્રીમેન્ટ દર્શાવે. જ્યારે પ્રિસિશન છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે. પહેલું છે ફર્ટિનિટી અને બીજું છે સિગ્નિફિકન્ટ ડિજિટ. હવે આવે છે બીજો ક્વેશ્ચન કે આપણે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવું હોય તો એમાં ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓ. તો એમાં પહેલું છે કે જોઈતી એક્યુરેસી. એક્યુરેસીને એટલે વ્યાખ્યા આપણે આગળ જોઈએ જ છે એક્યુરેસીની. હવે એમાં શું છે કે જોઈતી એક્યુરેસી ઉપયોગ પર આધારિત છે. જો આપણે કેટલી એક્યુરેસી જોતી, કેટલી ચોકસાઈ જોતી, કેની ઉપર આધારિત છે? આપણે કેમાં એનો ઉપયોગ કરવો છે. જેમ કે જો માપન રિસર્ચ કાર્ય માટે કરવાનું હોય તો ઘણી ઊંચી એક્યુરેસીની જરૂર પડે છે, પરંતુ જ્યારે સામાન્ય હેતુ માટે માપન કરવાનું હોય ત્યારે ઉચ્ચ એક્યુરેસીની જરૂર પડતી નથી. કોઈ રિસર્ચ કામ માટે આપણે કરવું હોય તો એની એક્યુરેસી કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. પણ જો એનું કામ સામાન્ય હેતુ એટલે ખાલી આપણે લેબ પૂરતું કે એવી રીતે જ કરવાનું હોય તો એની એક્યુરેસી સારી ન હોય તો ચાલે. હવે બીજો પોઈન્ટ છે કે ફાઇનલ ડેટા કેટલા સમયમાં જોઈએ. આપણે છેલ્લે આઉટપુટ કેટલા સમયની અંદર આપણે જોઈએ છે એની ઉપર પણ આપણે આધાર રાખીએ છીએ. તો એમાં શું છે? માપેલ ડેટા તુરંત જ જોઈએ છે કે અમુક સમય પછી, તેના પર ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી આધાર રાખે છે. એક્ઝામ્પલ તરીકે કે માપેલ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં કરવાનો હોય તો રેકોર્ડિંગ પ્રકારનો ઉપયોગ કરવો જરૂરી છે. જો આપણે અમુક ટાઈમ પછી જો એનો ઉપયોગ કરવો હોય તો એમાં કયું પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાનું? તો કે રેકોર્ડિંગ પ્રકારનું. પછી ત્રીજું આવે છે કિંમત. તો હવે જેવી એક્યુરેસી હશે એમ એની કિંમત વધતી જશે. આમાં જોઈએ હાલો. એક્યુરેસીના વધારાના પ્રમાણમાં ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત ઝડપથી
વધે છે. આથી જે માટે ઉપયોગ કરવાનો છે તેની જરૂરિયાત મુજબ એક્યુરેસી ક્લાસ પસંદ કરવામાં આવે છે તો કિંમતમાં ઘટાડો થઈ શકે છે. કિંમત કોની ઉપર આધાર રાખે છે તો કે એક્યુરેસી. જેમ એક્યુરેસી વધે એમ તેની કિંમત વધશે. હવે ચોથું આવે છે ડિસ્પ્લેના પ્રકાર. હવે ડિસ્પ્લે એટલે આઉટપુટમાં આપણે કેવું ડિસ્પ્લે જોઈએ છે. ડિસ્પ્લેના પાછા બે પ્રકાર આવે છે તો કે એનાલોગ પ્રકાર અને ડિજિટલ પ્રકાર. એનાલોગ પ્રકારનો ઉપયોગ પોઇન્ટરની મદદથી સ્કેલ પર રીડિંગ મળે છે, જ્યારે ડિજિટલ ડિસ્પ્લેમાં ડિજિટલ રૂપમાં ડેટા ડિસ્પ્લે કરવામાં આવે છે. હવે પાંચમું આવે છે ડેટાનો પ્રકાર. તો કે ડેટાનો પ્રકાર પણ જાણવો જરૂરી છે. એટલે કે માપેલી રાશિ સમયના પ્રમાણમાં અચળ રહે છે કે તેના ફેરફાર થાય છે. એટલે જે પણ રાશિ આપણે માપી છે એ ટાઈમમાં આગળ જાય એમ એમાં ફેરફાર થાય છે કે ટાઈમના પ્રમાણમાં એ અચળ રહે છે. એના પ્રકાર ઉપરથી પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવાનું. હવે છઠ્ઠું છે કે બીજા મુદ્દાઓ. તેમાં કયા કયા ધ્યાનમાં રાખવાનું. પહેલું કે એન્ક્લોઝરનો પ્રકાર. એન્ક્લોઝર એટલે કયા પ્રકારનું છે. વુડ લાકડાનું બનેલું છે એનું આખું બોક્સ કે પછી સ્ટીલનું, એલ્યુમિનિયમનું કે એની ઉપર પણ આધાર રાખે. પછી બીજું છે માઉન્ટિંગનો પ્રકાર. માઉન્ટિંગ એટલે આપણે એને કેવી રીતે રાખવાનું છે, કેવી રીતે એનું કનેક્શન આપવાનું છે એની ઉપર આધાર રાખે છે. ત્રીજું છે સ્કેલ પ્રકાર. સ્કેલનો પ્રકાર એટલે કે વત્રુકાળ એટલે કે વત્રુકાળ કે સેગમેન્ટ પ્રકાર વગેરે. અને ત્રીજું છે રિઝોલ્યુશન. આ ચાર ઉપર પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન આધાર રાખે છે. હવે બીજો ક્વેશ્ચન જોઈએ કે ત્રુટીઓના પ્રકાર. હવે આપણે આગળ જોઈ લીધું કે ત્રુટી એટલે શું. ત્રુટી એટલે કે જે આપણે ઇન્ડિકેટ કરેલી વેલ્યુ અને ટ્રુ વેલ્યુમાં જે તફાવત આવે એને શું કહેવાય, ત્રુટીઓ. હવે ત્રુટીઓના પાછા ત્રણ પ્રકાર છે. એમાં પહેલું છે ગ્રોસ એરર, બીજું છે સિમેટ્રિકલ એરર અને ત્રીજું છે રેન્ડમ એરર. હવે એમાં પહેલું જોઈએ કે ગ્રોસ એરર કોને કહેવાય. ગ્રોસ એરર એટલે કે ઓપરેટર દ્વારા રીડિંગ લેવામાં થતી ત્રુટી, રેકોર્ડિંગમાં તથા કેલિબ્રેશનમાં થતી ત્રુટી. ઓપરેટર એટલે કે જે ધ્યાન રાખતું હોય, રીડિંગ લેતું હોય, એના દ્વારા કોઈ રીડિંગ લેવામાં ભૂલ થઈ તો એને કઈ કહેવાય, ગ્રોસ એરર. પછી રેકોર્ડિંગ કરવા ટાઈમે કંઈ એરર આવી કે કેલિબ્રેશન એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટને બનાવવામાં કોઈ એરર આવે તો એને શું કહેવાય, ગ્રોસ એરર. હવે આ પ્રકારની ત્રુટી માનવ ચોકસાઈ પર આધારિત છે. તેથી આ ત્રુટીનું ગણિતીય રીતે વિશ્લેષણ કરવું મુશ્કેલ છે. નીચે દર્શાવેલ સાવચેતીઓ આ ત્રુટીને ઓછી કરી શકાય. વાયરમાં, રેકોર્ડિંગમાં અને કેલિબ્રેશનમાં ઘણી સાવચેતી લેવાની. ઘણા અવલોકનો લઈને તેને સરેરાશ કિંમત લઈને. પછી ત્રીજું છે કે એક જ માપન માટે એક કરતાં વધારે વ્યક્તિ દ્વારા રીડિંગ લઈને. ગ્રોસ એરર એટલે કે ઓપરેટરને રીડિંગ લેવામાં કંઈ ભૂલ થઈ હોય, કેલિબ્રેશન કે રેકોર્ડિંગમાં કંઈ ભૂલ થતી હોય તેને શું કહેવાનું, ગ્રોસ એરર. હવે આવ્યું છે સિસ્ટમેટિક એરર. તો કે આ પ્રકારની ત્રુટી નિયમિત પ્રકારની હોય છે. નિયમિત એટલે રેગ્યુલર પ્રકારની હોય છે. આ પ્રકારની ત્રુટીમાં માન અને દિશા બંને ધ્યાનમાં લેવામાં આવે છે. માન એટલે મેગ્નિટ્યુડ અને દિશા એટલે સાઇન, પોઝિટિવ નેગેટિવ. આથી કેલિબ્રેશનથી ત્રુટીમાં સુધારો કરી શકાય છે. આ ત્રુટીને આપણે સુધારો કરવો હોય તો એ કેલિબ્રેશનની મદદથી થાય છે. હવે સિસ્ટમેટિક એરરના પાછા બે પ્રકાર છે. એમાં પહેલું છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર અને બીજું છે ઇન્સ્ટ્રુમેન્ટ એરર અને બીજું છે એન્વાયરમેન્ટ એરર. હવે ઇન્સ્ટ્રુમેન્ટ એરર એટલે ઇન્સ્ટ્રુમેન્ટમાં કંઈ રચનાના કારણે થતી ત્રુટી તો એને શું કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટલ ત્રુટી. ઇન્સ્ટ્રુમેન્ટ યાંત્રિક રચનાને કારણે આ પ્રકારની ત્રુટીને ઇન્સ્ટ્રુમેન્ટમાં દાખલ થયેલી હોય છે. બેરિંગમાં ઘસારો, સ્પ્રિંગ અસમાન ટેન્શન, ખામીઓવાળું કેલિબ્રેશન વગેરે કારણોએ આ ત્રુટી દાખલ થાય છે. હવે બેરિંગમાં કંઈ ઘસારો થઈ ગયો હોય કે પછી સ્પ્રિંગ ઢીલી થઈ ગઈ હોય કે એમાં ટેન્શન ઓછું થઈ ગયું હોય, પછી કેલિબ્રેશન કરવા ટાણે કંઈ ખામી રહી ગઈ હોય તો એ બધી ત્રુટીઓ કેમાં આવશે, ઉપકરણની ત્રુટીમાં. હવે એનો બીજો ભાગ છે કે એન્વાયરમેન્ટ એરર. એન્વાયરમેન્ટ એટલે કે આપણે ભેજવાળા વાતાવરણમાં રાખ્યું હોય કે વધારે ગરમી કે એવી રીતે કંઈ રાખી દીધું હોય વાતાવરણમાં, એના લીધે કંઈ ફેરફાર થાય તો એ બધા એરરને કેવું કહેવાય, એન્વાયરમેન્ટલ
એરર. ઇન્સ્ટ્રુમેન્ટને જે વાતાવરણમાં રાખવામાં આવ્યું હોય તેમાં ફેરફાર થવાથી આ પ્રકારની ત્રુટિ આવે છે, જેમ કે ટેમ્પરેચર છે, ભેજ છે, બેરોમીટર પ્રેશર છે, ઇલેક્ટ્રોસ્ટેટિક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વગેરે કારણો સમાવેશ થાય છે. હવે ત્રીજું એરર છે કે રેન્ડમ એરર. રેન્ડમ એટલે એમનેમ એરર થતા હોય ઘણીવાર એના લીધે. તો કે બધી સિસ્ટમેટિક એરરને ધ્યાનમાં લીધા પછી પણ કોઈ અસંખ્ય કારણોસર આવતી ત્રુટિને રેન્ડમ એરર કહેવાય. હવે સિસ્ટમેટિક એરરના બધા કારણો ધ્યાનમાં રાખી છતાં પણ જો કોઈ એરર આવે તો એને કયું કહેવાય? રેન્ડમ એરર. આ પ્રકારની ત્રુટિ આકસ્મિક છે અને તેને મેગ્નિટ્યુડ અને સાઇન આધારિત રીતે બદલાય છે. હવે એમાં શું થાય? માન અને દિશા શું થશે? બદલાતું. હવે છેલ્લો ક્વેશ્ચન છે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ. આ એનું બ્લોક ડાયાગ્રામ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનો. આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાય છે. તો એમાં શું કરવાનું? પહેલાં આ બ્લોક ડાયાગ્રામ લખવાનું, દોરવાનું. આના પછી એક એક બ્લોકને આપણે સમજાવશું. હવે એમાં પહેલું શું છે કે પ્રાઇમરી સેન્સિંગ. એને શું આપ્યું? આપણે ઇનપુટ આપ્યું. અહીંયા શું કરશે? નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી હશે એ સેન્સ થાય. પછી એ નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી કેને મળશે? ટ્રાન્સડ્યુસરમાં. હવે ટ્રાન્સડ્યુસર શું કરશે કે જે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી આવ્યું એને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતર કરે. હવે ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર થઈ ગયું. હવે એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી મેઝરમેન્ટ સ્ટેજમાં આપશે. ત્યાં શું થાય? ક્વોન્ટિટીનું માપન થશે. હવે ક્વોન્ટિટી મપાઈ ગઈ કે કેટલી છે અને કેટલી નહીં. હવે એને પછી ઇન્ટરમીડિયેટ મોડિફાઈંગ સ્ટેજમાં આવશે. હવે અહીંયા એ શું કરશે? એમ્પ્લિફિકેશન કરશે, સિગ્નલને મોટું કરશે. હવે ઇન્ટરમીડિયેટ મોડિફાઈંગ સ્ટેજ પછી ટ્રાન્સમિશન સ્ટેજમાં આવ્યું. ટ્રાન્સમિશન એટલે એ સિગ્નલનું ટ્રાન્સમિશન કરશે. પછી આવ્યું ઇન્ડિકેશન. તો કે ઇન્ડિકેટ કરશે કે એમાં આઉટપુટ આપણે કેટલું આવ્યું. પછી એને રેકોર્ડ કરશે અને છેલ્લે આવશે કંટ્રોલ સિસ્ટમ. તો હાલો આપણે એમાં જોઈએ. તો શું છે કે પ્રાઇમરી સેન્સિંગ સ્ટેજ દ્વારા માપેલી રાશિને ફેરફાર ડિટેક્ટ કરવામાં આવે છે. પ્રાઇમરી સેન્સિંગ સ્ટેજ શું કરે? માપેલી રાશિને ફેરફારને ડિટેક્ટ કરે. દાતા કે કેપેસિટિવ ટ્રાન્સડ્યુસરથી પ્રેશર માપવામાં આવે છે ત્યારે બેલો વડે પ્રાઇમરી સેન્સિંગ કરવામાં આવે છે. પછી આવે છે પ્રાઇમરી સેન્સિંગ દ્વારા સેન્સ થયેલા ક્વોન્ટિટીનું ટ્રાન્સડ્યુસર દ્વારા ઇલેક્ટ્રિકલ પેરામીટરમાં રૂપાંતર. શું કે પ્રાઇમરી સેન્સિંગ દ્વારા જે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનું હતું એ ટ્રાન્સડ્યુસર દ્વારા શું કર્યું? ઇલેક્ટ્રિકલ પેરામીટરમાં એનું રૂપાંતર કર્યું. પછી છે મેઝરિંગ સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનું માપન કરવામાં આવે છે. મેઝરિંગ સ્ટેજ શું કરશે? તો કે જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે એનું માપ કરશે. જેમ કે બ્રિજ સર્કિટ હોય તો એ શું કરે? રેઝિસ્ટન્સના ફેરફારનું માપન કરે. પછી છે ઇન્ટરમીડિયેટ મોડિફાઈંગ સ્ટેજ દ્વારા સિગ્નલમાં જોઈતા ફેરફાર કરવામાં આવે છે. ઇન્ટરમીડિયેટ મોડિફાઈંગ સ્ટેજ શું કરે? કે સિગ્નલમાં જે પણ ફેરફાર કરવાનું હોય એમાં તે ફેરફાર કરે. આ ફેરફાર એમ્પ્લિફિકેશન, લેવલનો વધારો, મોડ્યુલેશન વગેરે હોઈ શકે છે. આ ફેરફાર શું છે? કાં તો એમ્પ્લિફિકેશન, કાં તો લેવલમાં વધારો ઘટાડો, કાં તો મોડ્યુલેશન. પછી આવે છે ટ્રાન્સમિશન સ્ટેજમાં ડેટાને દૂર જતી જગ્યા સુધી ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ટ્રાન્સમિશનમાં શું છે કે ડેટા આપણે કોઈ બીજી જગ્યાએ દૂર હોય ત્યાં જોતું હોય તેને શું કરવાનું? ટ્રાન્સમિટ કરવાનું. પછી માપેલ રાશિને ઇન્ડિકેટર દ્વારા દર્શાવવામાં આવે છે. આ ઇન્ડિકેશન આલેખો એનાલોગ કે ડિજિટલ રૂપમાં હોઈ શકે છે. પછી તો કે માપેલ રાશિના ફેરફારની સંપૂર્ણ માહિતી રેકોર્ડિંગ સિસ્ટમ દ્વારા ગ્રાફ પેપર ઉપર અંકિત કરવામાં આવે છે. હવે રેકોર્ડિંગ શું કરશે? કે ગ્રાફ પેપર ઉપર એને રેકોર્ડ કરશે. તો આજે આપણે 4 ક્વેશ્ચન જોયા. એમાં પહેલું હતું કે માપનની હેતુઓ અને બેઝિક મેથડ ઓફ મેઝરમેન્ટ. પછી બીજો ક્વેશ્ચન હતો કે માપન પ્રણાલીના ઉપકરણોનું કાર્ય. પછી ત્રીજો કે જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ, માપનની સામાન્ય પ્રણાલી. અને બીજું કે ઇન્સ્ટ્રુમેન્ટને લાગતા વળગતા ટર્મ્સ. પછી એક ક્વેશ્ચન હતો કે એક્યુરસી અને પ્રિડિક્શનનો તફાવત. એના પછી આવ્યું હતું કે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવું હોય, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે પસંદ કરવું હોય તેમાં ધ્યાનમાં લેવા પડતા મુદ્દાઓ. પછી આવ્યું હતું કે ત્રુટિના પ્રકારો કેટલા છે. અને છેલ્લો ક્વેશ્ચન હતો કે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ કેવી હશે, એનું બ્લોક ડાયાગ્રામ સાથે સમજાવો. આજે આપણે ટોટલ 7 ક્વેશ્ચન જોયા છે. એ 7 ક્વેશ્ચન જીટીયુના પોઈન્ટ ઓફ વ્યૂથી આઈએમપી ક્વેશ્ચન્સ છે.